હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 3 એપ્રિલ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને કન્ટેન્ટ અંગે માહિતી મળતી રહે. અને મસ્ત રીતે મેં ડિટેલમાં કરાવ્યું છે કે જેથી વિધાન વાક્યોમાં પૂછાય તો પણ તમારો માર્ક ક્યાંય નહીં જાય. અને હા, તમને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. લાઈક કરવામાં કંજૂસાઈ ન કરતા અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને એ પરીક્ષામાં બેસવાના હોય તો એમને પણ તમારી મદદ મળી રહે. શેર કરવું એ સૌથી બેસ્ટ વર્ક હોય છે દુનિયાનું, રાઈટ? તો તમારે શેર કરતા રહેવું. અને ટૂંક સમયમાં હું છેલ્લા 6 મહિનાના કરંટ અફેરનો બીજો ભાગ પણ હું લઈને આવી જઈશ, જેથી કરીને તમારી જીપીએસસી પ્રિલિમ્સ હોય એ પહેલા તમારી પાસે કરંટ અફેરનો ઘણો બધો ખજાનો ભેગો થઈ જશે. પાર્ટ 1 ઓલરેડી મેં મૂકી દીધો છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો પૂરો વિડીયો. બરાબર છે ફ્રેન્ડ્સ? અને તમને ખરેખર ખૂબ મજા આવશે. અને એમાંથી ક્વેશ્ચન બહુ જ ઝીણવટપૂર્વક મેં છાંટ્યા છે, જે તમને ખૂબ મદદરૂપ થશે. તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 1 એપ્રિલ, ઓપ્શન બી 2 એપ્રિલ, ઓપ્શન સી 25 એપ્રિલ, ઓપ્શન ડી 14 એપ્રિલ. બોલો, તમને ખ્યાલ છે આન્સર? તમને સૌને ખ્યાલ જ હશે કે અહીં આપણો જવાબ આવશે 2 એપ્રિલ. 2 એપ્રિલ એટલે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે. તો આપણે 25 એપ્રિલ કયો દિવસ? મેલેરિયા મુક્તિ દિવસ, બરાબર? મેલેરિયા માટે. અને 14 એપ્રિલ એટલે બાબા સાહેબનો જન્મદિવસ. ક્લિયર? હવે આપણે જોઈશું ઓટિઝમ. તો ઓટિઝમ શું છે? તો એક ન્યુરોલોજીકલ બીમારી છે, રાઈટ? મગજના જ્ઞાનતંતુઓનો રોગ છે, જેના કારણે બાળકની સમજણ શક્તિ અને એના સંબંધો બધાની ઉપર અસર પડે છે. થોડું લેટ સમજી શકે છે બાળક, રાઈટ? અને આ બીમારી એની સાથે મૃત્યુ પર જ રહે છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? આ વર્ષની થીમ શું છે? એડવાન્સિંગ ન્યુરો ડાયવર્સિટી એન્ડ ધ યુનાઇટેડ નેશનલ સસ્ટેનેબલ ડેવલપ ગોલ્સ, રાઈટ? શું થીમ છે? ફરીથી થીમ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. થીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, પૂછાય છે. અને મેં માર્ચ મહિનાના જે ઇમ્પોર્ટન્ટ ડેઝ છે એનું એક પ્લે લિસ્ટ પણ બનાવેલું છે, તો તમે ત્યાં જઈને પણ એ માર્ચના ઇમ્પોર્ટન્ટ ડેઝ વિશે તમે જોઈ શકો છો એની થીમ સાથે, રાઈટ? ક્યારથી ઉજવવામાં આવે છે, કયું સંસ્કરણ છે અને થીમ શું છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે 3 પોઈન્ટ હોય છે એને મેં શોર્ટ્સમાં મૂકી દીધા છે, તો તમે ત્યાં જઈને પણ એની મુલાકાત લઈ શકશો. એકચ્યુઅલી હું આ શોર્ટ્સમાં જ મૂકું છું, પરંતુ કાલે મારે ટાઈમ ન હતો એટલે અત્યારે મેં આ ક્વેશ્ચન આવરી લીધો છે, જેથી કરીને તમારો ટાઈમ ના બગડે, તમારી માહિતી ચૂક ના થાય, રાઈટ? તો ચાલો, થીમ શું છે? એડવાન્સિંગ ન્યુરો ડાયવર્સિટી એન્ડ ધ યુનાઇટેડ નેશનલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, રાઈટ? તમારે યાદ હોય તો તમારે મને કહેવાના છે કે કુલ કેટલા ગોલ્સ છે અને કેટલા સ્ટેપ્સ છે, રાઈટ? પૂછાયેલું છે. 2008માં પ્રથમવાર યુએન દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તમને ખબર છે? એ સિવાય 2 એપ્રિલ એટલે આ દિવસે બાળ પુસ્તક દિવસ પણ ઉજવવામાં આવે છે. ઘણા બધા દિવસો આવશે, રાઈટ? હવે અહીંયા મેં તમને ડાર્ક કરીને પણ આપેલું છે, જેથી કરીને તમારે પીડીએફમાં કોઈ ઇસ્યુ ના આવે. ચાલો, કોમનવેલ્થ સેક્રેટરી જનરલ તરીકે નિમણૂક પામનાર શર્લી બોચવે કયા દેશના છે? બોલો. ઓપ્શન એ ઘાના, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી યુગાન્ડા. તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, કાં તો તમારા મનમાં ઇમેજિન, ચલો કમેન્ટ નહીં કરો, નો પ્રોબ્લેમ, પરંતુ તમારા મનમાં જવાબ ઇમેજિન કરો અને પછી મારા જવાબ સાથે તમે મેચ કરો, જેથી તમે રિવિઝન કરી શકશો, રાઈટ? અને બેસ્ટ મેથડ કરંટ અફેર્સની તો પીડીએફ કરતા બેટર છે સેલ્ફ નોટ. સેલ્ફ નોટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર કરંટ અફેર્સ. કેમ? તો જ્યારે તમે લખશો ને તો તમારું દિમાગ અને હાથ બંને કામ કરશે, અને બંને કામ કરશે ને તો તમારું યાદશક્તિ પણ ઇમ્પ્રુવ થશે, રાઈટ? એમાં પણ વધારો થશે. તો તમે કરી શકો છો એ રીતે. અને કરંટ અફેર કેવી રીતે તૈયાર કરું? તો આજનું લખ્યું અને પાછલા 7 દિવસનું રીડ કરું. ફરીથી નેક્સ્ટ ડે નું લખો તો પાછલા 7 દિવસનું રીડ કરો. એ રીતના કરશો ને તો તમારું દિમાગ એકદમ ફિક્સ થઈ જશે કરંટ અફેર વિશે, અને નવા નવા પોઈન્ટ્સ પણ તમને આપોઆપ મળતા રહેશે. કરંટ
અફેર્સની સાથે એની રિલેટેડ જે પણ પોઈન્ટ્સ હશે જીકે રિલેટેડ, તો તમને એના પણ ડાઉટ્સ ક્લિયર થશે. તો તમને ગમે તો આ મેથડ એપ્લાય કરી શકો છો અને પછી મને કમેન્ટમાં કહી શકો છો કે કેવી લાગી મારી મેથડ. રાઈટ? ચાલો, તો શર્લી બોચવે કયા દેશના છે? ઘાનાના છે. ઓપ્શન અહીં આવશે આપણું ઘાના. આ પદ સંભાળનાર પ્રથમ મહિલા કોણ છે? તો પેટ્રિશિયા સ્કોટલેન્ડ છે. એટલે કે શર્લી બોચવે નથી, એટલું યાદ રાખજો. આ પદ સંભાળનાર શર્લી બોચવે બીજા મહિલા છે. કોણ છે? તો બીજા મહિલા છે. શર્લી બોચવે બીજા મહિલા છે, એટલું યાદ રાખજો. હાલ કોમનવેલ્થમાં 56 દેશો છે. બ્રિટિશ રૂલ જ્યાં પણ રહ્યું હોય એની નીચે જે કન્ટ્રીઝ આવતા એ બધાને કોમનવેલ્થમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે કોમનવેલ્થની વ્યાખ્યા એ રીતે આવે છે. બરાબર? શર્લી બોચવે તો પ્રથમ વ્યક્તિ છે. કેવી? તો આફ્રિકન. એ આફ્રિકાના પ્રથમ મહિલા છે કે જે આ પદ ઉપર નિમણૂક પામ્યા હોય. અચ્છા, તો ભારતના કોણ છે? તો કમલેશ શર્મા. એ યાદ રાખજો. ભારત તરફથી પ્રથમ ભારતીય કોણ હતા અહીંયા? તો કમલેશ શર્મા. એ યાદ રાખી લેજો. કદાચ તમને વન લાઇનરમાં પૂછાઈ શકે છે, અથવા તો વિધાન વાક્ય બનાવીને પૂછી લે આ બંનેનું ભેગું કરીને કે પ્રથમ મહિલા આ છે અને બીજા પ્રથમ ભારતીય કમલેશ શર્મા છે અને પ્રથમ મહિલા તો શર્લી બોચવે છે. તો તમારે ડિસાઈડ કરવું અઘરું થઈ જાય જો તમે ડિટેલ લખેલી ના હોય તો. પણ તમારી પાસે ડિટેલ હશે તો વિધાન વાક્ય તમને ફટ્ટ લઈને સોલ્વ કરી શકશો. બરાબર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ગેબ્રિએલ બોરિક ફ્લેન્ટ કયા દેશના રાષ્ટ્રપતિ છે? બરાબર? બોલો, ફટાફટ આન્સર મેચ કરી લો, જેથી કરીને હું પણ તમે કમેન્ટ કરતા રહેશો ને ફ્રેન્ડ્સ, તો મને ખૂબ મજા આવશે. મેં જોયું છે કે જે 6 મહિનાનું મેં કરંટ અફેરનો વિડીયો મૂક્યો છે એટલા બધા લોકોએ શો કર્યો છે, પણ કમેન્ટ કોઈની નથી આવી. હા, ગમ્યું છે. લાઈક પણ બહુ ઓછી છે. જે લોકો ખરેખર સિરિયસલી પ્રિપેરેશન કરે છે ને એ લોકોને ખબર છે કે મહેનતનું વેલ્યુ શું છે. અને એ લોકોએ ખરેખર મને બિરદાવી છે કે ના ભાઈ, તમારી મહેનત સરસ છે અને તમે પણ એમ કરી શકો છો. ત્યાં 6 મહિનાનું કરંટ અફેર જોઈને એક લાઈક તો જરૂરથી આપી શકો છો અને બીજું કે શેર કરી શકો છો તમારા દોસ્તો સાથે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર. બરાબર? ચાલો, અહીંયા આપણો જવાબ આવશે. શું આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ચીલી. શું આવશે? ઓપ્શન બી, ચીલીના રાષ્ટ્રપતિ છે. બરાબર છે? હવે કેમ ચર્ચામાં આવ્યા છે? તો હાલ એમણે ભારત દેશની મુલાકાતે છે એટલે. બરાબર? એ ભારત દેશની મુલાકાતે છે એટલા માટે ચર્ચામાં આવે છે. 5 દિવસની મુલાકાત લેશે. બરાબર છે? હવે તમારે મને એમ કહેવાનું છે કે ચીલીની બોર્ડર કોની કોની સાથે લાગે છે. હું એક કહી દઉં, બોલિવિયા અને પેરુ તો છે જ. એ સિવાય બીજા કયા દેશ સાથે ચીલી એની બોર્ડર શેર કરે છે? બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોના 76 વર્ષ પૂરા થયા છે એટલે મુલાકાત લેવા આવ્યા છે. રાઈટ? 76 વર્ષ પૂરા થવાના કારણે આવ્યા છે. લગભગ 1949માં એમના સંબંધો સ્થાપિત થયા હતા. રાષ્ટ્રપતિ પોરિકની સાથે વિદેશી બાબતો, કૃષિ, ખાણ, મહિલા અને લિંગ સમાનતા, સંસ્કૃતિ, કળા અને વારસા વિશે વાતચીત થશે અને એમઓયુ પણ સાઇન થશે. રાઈટ? આ ભારતની એમની ચીલીના રાષ્ટ્રપતિ બોરિકની આ ભારતની પ્રથમ મુલાકાત છે, પણ યાદ રાખજો. એ પહેલા બંનેની મુલાકાત ક્યાં થઈ હતી? ભારતના ભારતના વડાપ્રધાન અને ચીલીના રાષ્ટ્રપતિની પ્રથમ મુલાકાત રિયો ડી જેનેરો, એટલે યાદ આવવું જોઈએ કે G20 દરમિયાન થઈ હતી. અચ્છા, G20 તમને યાદ આવે તો G20 જે ભારતમાં યોજાઈ હતી, રાઈટ? થોડુંક મારી મિસ્ટેક થઈ ગઈ છે. G20 જે ભારતમાં યોજાઈ હતી ત્યારે એક બીજો દેશ પણ સામેલ થયો. કયું? એયુ, આફ્રિકન યુનિયન. 2021માં સત્તાવાર, એટલે કે G20 એ G21 બની જશે સત્તાવાર રીતે. એયુ સામેલ થયું છે એટલે. બરાબર? હવે આગળ વધી જઈશું. આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. ક્લિયર? ભારત સરકારે ઝૂવિન પોર્ટલ લોન્ચ કર્યું છે જે સેના માટે રક્ષા આપશે. એટલે કે ભારત સરકાર દ્વારા એક ઝૂવિન પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે જેનો હેતુ શું છે? તો ઓપ્શન એ રેબિસ સામે રક્ષા આપવા માટે, ઓપ્શન બી સર્પદસ્ત સામે રક્ષા આપવા માટે, ઓપ્શન સી
ટીબી માટે રક્ષા આપશે કે ઓપ્શન ડી, એ અને બી એટલે કે રેબીઝ અને સર્પદંશી બંને. તમને ખબર છે રેબીઝ એટલે હડકવા. લુઈસ પાસ્ચરે રેબીઝની રસી શોધી હતી, રાઈટ? એ યાદ રાખજો. અને રેબીઝ ની રસી તમે નિયમિત સારવાર ન લો કૂતરાના કે કોઈ પણ પ્રાણીના કરડવાથી, તેનામાં જે રેબીઝ જંતુ હોય છે માણસમાં ટ્રાન્સફર થાય છે. અને તમે એની જે નિયમિત સારવાર હોય છે પ્રોપર એનો લો તો રેબીઝ થી માણસ મૃત્યુ પામે છે. રેબીઝ એ પ્રાણ લેવા રોગ છે, એટલું રાખજો. પ્રાણઘાતક રોગ છે, એ પણ તમારે યાદ રાખવું જોઈએ. એટલે રેબીઝની સારવાર પણ લેવી જોઈએ. ક્લિયર? સર્પદંશ તો ભારતમાં મોસ્ટલી સર્પદંશ થી મૃત્યુ થતા લોકોની સંખ્યા પણ ખૂબ મોટી છે, બરાબર છે? અને રેબીઝને કારણે વિશ્વના 36% મૃત્યુ રેબીઝને કારણે ભારતમાં થાય છે. એટલે તમે વિચારી શકો છો ને કે ભારતમાં હજુ પણ કેટલી બધી આપણે પાછળ છીએ. કેમ? એમાં કોઈ પણ સરકારનો રેબીઝની રસી તો વર્ષોથી આપવામાં આવે છે, રાઈટ? જ્યારથી શોધાય ત્યારથી ભારત સરકાર પ્રયત્નશીલ રહી છે. જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે અને રેબીઝની રસી અસ્તિત્વમાં છે ત્યારથી ભારત સરકારે રેબીઝની રસી આપે છે. પરંતુ ભારતીય જનતા એના પ્રત્યે થોડીક ખફા હોય છે, એમ કહીએ તો ચાલે. કેમ? તો કારણ કે એ ભારતીય પ્રજાનું સાંસ્કૃતિક મૂલ્ય દેવી દેવતાઓ ઉપર વધારે હોય છે, અને માનવું પણ જોઈએ. પરંતુ રેબીઝ એ રોગ એનાથી મટવાનો નથી. એના માટે પ્રોપર એક તમારે દવાની જરૂર પડે છે. અને જેના તરફ ભારતની ગામડાની પ્રજા ખૂબ કેવી કહેવાય, ખૂબ જ અકાર્યશીલ છે એના વિશે. કદાચ રેબીસના ઇન્જેક્શન લઈએ છે ને તો પણ એ લોકો કોર્સ પૂરો નથી કરતા, અને છેવટે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. અને બહુ જીવલેણ તો ઠીક છે, પરંતુ બહુ પીડાદાયક મૃત્યુ હોય છે, બરાબર છે? એ પણ યાદ રાખજો તમે. સર્પદંશ તો સર્પદંશ વિશે પણ અત્યારે વ્યક્તિઓ ગામડામાં પ્રજા ભુવાનો અને દોરા ધાગાનો સહારો લે છે. રાઈટ છે ફ્રેન્ડ્સ? કે અત્યારે પણ સર્પદંશથી આટલું બધું મૃત્યુ કેમ થાય છે 50% પ્રજાનું? કારણ કે ભારતની ઘણી બધી પ્રજા ગામડામાં વસે છે. અને ગામડામાં વસતી હોવાના કારણે એ લોકો જયારે પણ સાપ કરડે છે તો દોરા ધાગા અને ભુવાનો સહારો લે છે. એટલા માટે બરાબર. તો એ અંગે જાગૃતિ લાવવા માટે ઝૂવિન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. અચ્છા, તમારે આ મને નેપ્સ નું ફૂલ ફોર્મ કહેવાનું છે, બરાબર? જે સર્પદંશ માટે શરૂ કરવામાં આવ્યું છે. હવે એ નેપ્સ નો જ હેતુ છે કેવું? તો 2030 સુધીમાં શું ઘટાડી દેવાનું? તો સર્પદંશથી થતું મૃત્યુ અને એના કારણે આવતી વિકલાંગતાને રોકવી, બરાબર છે? અચ્છા, અને એના માટે વેક્સિન કઈ છે? તો એન્ટી સર્પદંશ વેક્સિન છે, એન્ટી સ્નેક વેનમ અને એન્ટી રેબીઝ વેનમ એ પણ વિકસાવવામાં આવી છે. એટલે એએસવી અને એઆરવી એ રીતના ઓળખાય છે, રાઈટ? તેમજ 15400 એટલે કે 15400 હેલ્પલાઈન આપી છે સર્પદંશ કે રેબીઝ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે. 5 રાજ્યોમાં શરૂ કર્યો છે. 15400 એ હેલ્પલાઇન છે પાયલટ પ્રોજેક્ટ તરીકે. ક્યાં લોન્ચ કરી છે? તો દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, પુડુચેરી અને આસામ, બરાબર છે? ત્યાં લોન્ચ કરી છે. કે આ ઝુવિન પોર્ટલ વિશે અને આ રસી વિશે, વેક્સિન વિશે, રેબીઝ અને સર્પદંશની વેક્સિન વિશે તમને માહિતી પૂરતી મળી રહે એટલા માટે. અને 5 રાજ્યોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે રજૂઆત કરેલું છે, રાઈટ? હવે આગળ વધી જઈશું. ફ્રેમ 2 મિશન સ્પેસએક્સ નું પ્રાઇવેટ મિશન છે. ફાલ્કન 9 થી લોન્ચ કરવામાં આવ્યું છે. પોલ ટુ પોલ એટલે કે ધ્રુવ ટુ ધ્રુવ જનારું આ પ્રથમ મિશન છે. ક્લિયર? અહીં માઇક્રોગ્રેવિટીમાં મશરૂમ ઉગાડવામાં પણ આવશે, તેમજ એક્સરે પણ ખેંચવામાં આવશે, જેથી ત્યાં આપણા બોન્ડ્સ પર, બીજા ગ્રહ પર કે બીજી જગ્યાએ માણસના બોન્ડ્સ પર એની શું ઇફેક્ટ થાય છે એ પણ જોવા મળશે. એ સિવાય ભારતના મહિલા હોકી પ્લેયર છે. કયા? વંદના કટારિયા. એમણે હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તમને ખબર છે આપણા ભારતના મહાન હોકી પ્લેયર કોણ હતા અત્યારે? એ તો તમને ખબર જ હશે, મેજર ધ્યાનચંદ. અચ્છા, તો હમણાં જે હોકીની ટીમ હતી એના કેપ્ટન કોણ હતા જેમણે હોકી ઓલિમ્પિક્સમાં જીતીને આવ્યા છે? PR શ્રીજેશ. એમની ટી શર્ટ નંબર 17 હતી, રાઈટ? એને પણ નિવૃત્ત કરી દેવામાં આવ્યું છે, એ યાદ રાખી લેજો. ઘણી વખત વન લાઇનરમાં તમને પૂછાઈ શકે છે કે જેમ PR શ્રીજેશની ટી શર્ટ નો નંબર કયો હતો? સીધો જ ને સિમ્પલ સવાલ પૂછી લે તો તમને હોકી પ્લેયર છે એ તો ખબર હોય, પરંતુ ટી શર્ટ નંબર ખબર ના હોય. કેમ? તો ટી શર્ટને પણ એ વિદાય કરી છે. એટલે કે હવે એ નંબરની ટી શર્ટ કોઈ પણ પ્લેયરને મળશે નહીં.
17 નંબરની ટી શર્ટ કોઈ પણ પ્લેયરને મળશે નહીં. ક્રિકેટમાં પણ એક ક્રિકેટરની ટી શર્ટને વિદાય કરેલી છે. એ ક્રિકેટરનું નામ તમારે મને કહેવાનું છે. રાઈટ? કયા ક્રિકેટરની ટી શર્ટને વિદાય આપેલી છે? તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી મસ્ત મજાની માહિતી સાથે કાલે મળી જઈશું, કરંટ અફેર્સની માહિતી સાથે. પરંતુ એ પહેલા મારી ચેનલને લાઈક પણ કરજો, શેર પણ કરજો, અને તમને આવનારા વિડીયો અંગે માહિતી જોઈતી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હું કોઈ પણ વિડીયો પોસ્ટ કરું તો તમારી સાથે નોટિફિકેશન આવી જાય. અને આ વિડીયોની પીડીએફ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ. બરાબર છે ફ્રેન્ડ્સ? મારું ટ્વિટર આઈડી પણ હું શેર કરી દઈશ, તમે ત્યાં જઈને પણ મને ફોલો કરી શકો છો. તો બસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.